નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર વિનોદ બીના એકવાર ફરી ઓનલાઈન સ્વયંપ્રભાના આ પોર્ટલમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજનો આપણો આ લેક્ચર BECC 134 નો સ્થિર વિનિમય દર નીતિ અંગેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, વિશ્વમાં અને ખાસ કરીને અર્થશાસ્ત્રમાં એ બહુ રસપ્રદ વિષય છે કે વિશ્વના દેશોના ચલણનું મૂલ્ય દુનિયાના અમેરિકન ડોલરના ચલણના સંદર્ભમાં કઈ રીતે નક્કી થાય છે અને એમાં ફેરફાર કઈ રીતે થાય છે. આ બાબતને સમજવા માટે આપે સૌથી પહેલા તો વિનિમય દર નીતિનો અર્થ અને વિનિમય દર નીતિના પ્રકારો અને તેના ફાયદાઓ ગેરફાયદાઓ સમજવા પડે. પછી આપણે વિનિમય દર નીતિનું નિર્ધારણ માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા સમજી શકીએ. તો સુવર્ણ ધોરણના પતન પછી વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યું. અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે સ્વીકારવામાં આવ્યા બાદ અમેરિકાએ એવું કમિટ કર્યું, એવું નહોતું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર અમેરિકન ડોલર જ એકમાત્ર પ્રતિષ્ઠિત અને સૌથી ઉચ્ચ મૂલ્ય ધરાવતું આંતરરાષ્ટ્રીય ચલણ હતું. ઇંગ્લેન્ડનું પાઉન્ડ એના કરતાં વધારે મૂલ્ય ધરાવે છે. વિશ્વના બીજા દેશોના ચલણ પણ એની લગભગ નજીક છે. કુવૈતનું કરન્સી દિનાર પણ અત્યંત મોંઘું કરન્સી છે. તેમ છતાં પણ અમેરિકન ડોલર જ આંતરરાષ્ટ્રીય કરન્સી તરીકે કેમ સ્વીકારવામાં આવ્યું? આંતરરાષ્ટ્રીય વર્લ્ડ પોલિટિક્સને અમેરિકા ડોમિનેટ કરે છે તેવું આપણે બધા જાણીએ છીએ. સાથોસાથ અમેરિકાએ પોતાની ડિપ્લોમસી યુઝ કરીને આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અમેરિકન ડોલરને આંતરરાષ્ટ્રીય ચલણ સ્વીકૃત કરાવવા માટેના ભગીરથ પ્રયત્ન કર્યા. તેના ફલસ્વરૂપે આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અમેરિકન ડોલર સ્વીકાર્ય થયું. ડોલર દુનિયાના ઘણા બધા દેશોમાં ચાલે છે. કેનેડિયન ડોલર પણ છે, ઓસ્ટ્રેલિયન ડોલર પણ છે, ઇવન ઝિમ્બાબ્વે જેવા દેશોમાં પણ ડોલર છે. બટ આંતરરાષ્ટ્રીય ચલણ તે અમેરિકન US ડોલર છે. સવાલ એ છે કે અમેરિકાએ જ્યારે આ આંતરરાષ્ટ્રીય ચલણ તરીકે અમેરિકન ડોલરને પ્રસ્થાપિત કર્યું ત્યારે એવું વચન આપ્યું કે વિશ્વના તમામ દેશોને ચૂકવણી પેટે જ્યારે પણ ડોલરની જરૂર પડશે અમેરિકા તેને પરિપૂર્ણ કરશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ચૂકવણી તો બધી ડોલરમાં જ થતી હોય છે. 60 અને 70ના જે ડિકેડમાં અમેરિકાનો ઇતિહાસ એ લોહિયાળ ઇતિહાસ અને યુદ્ધગ્રસ્ત ઇતિહાસ રહ્યો છે. વિયેટનામ સામેના તત્કાલીન યુદ્ધના કારણે અમેરિકાએ જેવું વિચારેલું તેવું થયું નહીં. વિયેટનામે રિએક્ટ કર્યું અને એ યુદ્ધ લાંબુ ચાલ્યું. પરિણામે અમેરિકન અર્થતંત્રમાં ખાધ સર્જાઈ. યુદ્ધ લાંબુ ચાલવાના કારણે અમેરિકન ઇકોનોમીમાં જે ખાધ ઊભી થઈ એને પૂરવા માટે અમેરિકન અર્થતંત્રએ ઘણા બધા પ્રયત્નો કર્યા. બીજી બાજુ એક બાજુ અમેરિકા અને વિયેટનામનું યુદ્ધ લાંબુ ખેંચાયું, પણ બીજી બાજુ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની માંગ વધી ત્યારે અમેરિકાએ તે ડોલરની માંગ સંતોષવા માટે તાત્કાલિક ના પાડી, કારણ કે એને ખબર હતી કે જો અત્યારે ડોલર છાપવામાં આવશે તો તેમની ખાદ્ય પુરવણી ઓર વધી જશે અને પરિણામે અર્થતંત્રમાં વધારે ફુગાવો સર્જાશે. ઓલરેડી ફુગાવાજન્ય સ્થિતિ વિયેતનામ યુદ્ધના કારણે જ હતી અને પરિણામે અમેરિકા રિફ્યુઝ એન્ડ નોટ રેડી ટુ પબ્લિશ અ ન્યૂ કરન્સી જે એમની સેન્ટ્રલ બેંક છે. તો ફેડરલ રિઝર્વ સિસ્ટમ દ્વારા તો એક અવ્યવસ્થા ઊભી થઈ અને વિશ્વના દેશોએ પછી IMF અને વર્લ્ડ બેંક ઉપર દબાણ વધાર્યું અને પરિણામે તેમણે એક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બાસ્કેટ કરન્સી તૈયાર કરવાનું નક્કી કર્યું, જેમાં દુનિયાના પ્રતિષ્ઠિત દેશોના ચલણોનું એક બાસ્કેટ બનાવીને આંતરરાષ્ટ્રીય સ્તર પર તેના દ્વારા લેવડ દેવડ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી. SDR સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ દ્વારા અમેરિકન અર્થતંત્રમાં એમને ખબર હતી કે વધારે ડોલર આપણે છાપીશું તો ખાદ્ય પુરવણી વાર વધશે ને ફુગાવો થશે. આમ અમેરિકાએ પોતાના અર્થતંત્રની સ્થિરતા જાળવવા માટે વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતાને દાવ પર લગાડી. આ ઘટનાએ વિશ્વ સમક્ષ અમેરિકાની
ની કૂટનીતિને છતી કરી અને પછી દુનિયાના દેશોને એવું સમજાયું કે ખરેખર આપણે એક વૈકલ્પિક ચલણની જરૂરિયાત છે અને એના સંદર્ભમાં આજની ઇવન તારીખમાં પણ કામ ચાલી રહ્યું છે. વિશ્વના તમામ દેશોએ પોતાના ચલણનું મૂલ્ય ડોલરમાં વ્યક્ત કરેલું છે. જેમ કે જર્મનીના આટલા માર્ક, ફ્રાન્સના આટલા ફ્રાંક, રશિયાના આટલા રૂબલ, આફ્રિકાના આટલા રેન, ઇટલીના આટલા લીરા, ઇઝરાયલના આટલા સ્ટર્લિંગ, ભારતના આટલા રૂપીઝ, બાંગ્લાદેશના આટલા ટકા, જાપાનના આટલા યેન, ચીનના આટલા યુઆન. આ બધા દેશો પોતાના ચલણનું વેલ્યુ અમેરિકન ડોલરમાં નક્કી કરેલ છે. તેમાં વધઘટ કઈ રીતે થાય છે એનો આધાર તે દેશે કયા પ્રકારની વિનિમય દર નીતિ અપનાવી છે તેના ઉપર છે. જો સ્થિર વિનિમય દરની નીતિ અપનાવી હોય તો ડોલરની સામે તમારા દેશનું ચલણ નક્કી કરેલા સમય મર્યાદા સુધી સ્થિર રહે. જો તમે અસ્થિર વિનિમય દરની નીતિ અપનાવી હોય તો પછી તેમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા વધઘટ થઈ શકે. અસ્થિર વિનિમય દર નીતિમાં તમારા દેશની રાષ્ટ્રીય આવક વધે, તમારા દેશની માથાદીઠ આવક વધે, તમારા દેશ પાસે ફોરેન રિઝર્વ વધે, તમારી પાસે ગોલ્ડનું રિઝર્વ વધે, તમારો દેશ ઇકોનોમિકલી ડેવલપમેન્ટ અને ગ્રોથમાં સારું કરી રહ્યો હોય, સ્ટેડી નેશ ઇકોનોમીમાં હોય, તો ડોલરની સામે તમારું કરન્સી મજબૂત થશે, સ્ટ્રોંગ થશે અને સ્ટેબલ રહેશે. પણ જો આવું ન થાય, તમારો દેશ ઇકોનોમિક ગ્રોથ તમારા દેશનો ઘટે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ઘટે, તમારા પાસે ફોરેન રિઝર્વ ઘટે, તમારા દેશમાં એક ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચરનું અને સર્વિસ સેક્ટરનું ગ્રોથ રેટ ઘટે, પ્રોડક્શન ઘટે, જીડીપી ઘટે, તો તમારું કરન્સી ઓટોમેટિકલી ડોલરની સામે નબળું પડે. એટલે જે કન્ટ્રી પ્રોમિસિંગ કન્ટ્રી હોય અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી હોય એમને અસ્થિર વિનિમય દર નીતિ અપનાવવાથી ફાયદો છે, કારણ કે આવનારા સમયમાં એ લોકોનું અર્થતંત્ર જો સારું કરવાનું હોય તો આપોઆપ જ એમના ચલણનું મૂલ્ય ડોલર સામે મજબૂત થશે. બટ સમહાવ અમુક દેશો they don't want and they don't like fluctuation in their economy, so they want to maintain the steadiness in the domestic economy as well as the international economy. તો એ લોકો શું કરે, પોતાના ચલણને ડોલરની સામે એકદમ સ્થિર રાખવાનો પ્રયત્ન કરે અને તે સંદર્ભમાં તે દેશે સ્થિર વિનિમય દરની નીતિ અપનાવવી પડે. તો આજના આપણા આ લેક્ચરમાં આપણે વિનિમય દર નીતિનો અર્થ અને સ્થિર વિનિમય દર નીતિના લાભ એટલે કે તેના લાભો અને ગેરલાભો, બીજા શબ્દોમાં કહું તો તેની તરફેણ અને વિરુદ્ધની દલીલોની આજે આપણે ચર્ચા કરીશું. ફાઇન. તો આજનો આપણો ટોપિક છે સ્થિર વિનિમય દર નીતિનો અર્થ, તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ. ફોર્મેટ: વિનિમય દર નીતિની વ્યાખ્યા, ડેફિનેશન ઓફ એક્સચેન્જ રેટ, સ્થિર વિનિમય દર નીતિની વ્યાખ્યા, સ્થિર વિનિમય દર નીતિના ફાયદા, સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા અને સમીક્ષા. તો આ આપણું ફોર્મેટ છે જે આજે આપણે ભણવાનું છે. જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત થાય તેને વિનિમય દર કહેવામાં આવે છે. જેમ કે $1 બરાબર 75 રૂપિયા હોય તો $1 આપો તો $1 આપો તો 75 રૂપિયા મળે અને 75 રૂપિયા આપો તો $1 મળે. આમ રૂપિયાનું ડોલરમાં, ડોલરનું રૂપિયામાં શું થયું? વિનિમય થયું. તો તેને શું કહેવાય? વિનિમય દર કહેવાય. હવે વિનિમય દર ફરી એકવાર, કોઈ પણ એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં જે દરે રૂપાંતર પામે તે દરને રૂપાંતરનો દર અથવા તો વિનિમયનો દર કહેવામાં આવે છે. A rate on which a nation's currency convert into currency of another nation. હવે એ માની લો કે $1 બરાબર 75 રૂપિયા હોય તો તમે $1 આપો તો ભારતના 75 રૂપિયા મળે અને ભારતના 75 રૂપિયા આપો તો $1 મળે. એમ આ જે ગુસ્ટાવ કેસલ નામના એક અર્થશાસ્ત્રી એવું કહ્યું કે કોઈ પણ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ જે અમેરિકાની અંદર ગુણવત્તા સેમ હોય, વસ્તુ પણ સેમ હોય, સે ફોર એક્ઝામ્પલ એક કોઈ પણ એક વસ્તુ હોય. હવે એ વસ્તુ માની લો કે આ એક પાર્કરની પેન છે. આ પાર્કરની પેનની કિંમત અમેરિકામાં $1 છે અને ભારતમાં માનો 75 રૂપિયા છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો જે વસ્તુ ભારતમાં 75 રૂપિયામાં ખરીદાય છે તે વસ્તુ ખરીદવા માટે અમેરિકામાં $1 આપવો પડે છે.
તો ભારતના કરન્સીનું મૂલ્ય $1 બરાબર 75 રૂપિયા એમ થાય. એટલે જે દરે બે દેશોની આંતરિક ખરીદ શક્તિ સરખી થાય તે દરે જે તે દેશનું ચલણ નક્કી થાય. આવું ગુસ્ટાવ કેસલે પોતાના સમખરીદ શક્તિના સિદ્ધાંતમાં પરચેસિંગ પાવર પેરિટી થિયરીમાં રજૂ કર્યું છે. એ પણ આપણે આગળ જતા ભણીશું. પણ અત્યારે આપણે જે વિનિમય દર નીતિ ભણીએ છીએ, પણ સ્થિર વિનિમય દર નીતિ ભણતા પહેલા આપણે વિનિમય દર નીતિ શું છે એ ભણવું પડે. તો એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં જે દરે રૂપાંતર પામે તે દરને વિનિમયનો દર અથવા તો એક્સચેન્જ રેટ કહેવામાં આવે છે. એક્સચેન્જ એટલે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં એક્સચેન્જ થાય. $1 બરાબર માનો 56 રૂબલ હોય તો રશિયામાં જે કરન્સી ચાલે છે એનું નામ છે રૂબલ. તો તમે 56 રૂબલ આપો તો અમેરિકાનું $1 મળે. તમે $1 આપો તો રશિયાના 56 રૂબલ મળે. તો અહીંયા $1 બરાબર 56 રૂબલ એવું નક્કી થાય. તો આ શું છે, એ ડોલરની સામે રૂપિયાનું અને રૂપિયાની સામે ડોલરનું જે મૂલ્ય નક્કી થયું અને એ દરે પરસ્પર એકબીજાના ચલણની લેવડ દેવડ થઈ, તેને આપણે વિનિમય દર તરીકે ઓળખીએ છીએ. તો આ તો વાત થઈ વિનિમય દરની. જે દરે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતર પામે અથવા તો રૂપાંતરિત થાય તેને વિનિમય દર કહેવામાં આવે છે. બરાબર. હવે જ્યારે દેશની સરકાર અને મધ્યસ્થ બેંક વિશ્વ બેંકની મદદથી દેશના ચલણને એક ચોક્કસ દરે સ્થિર કરી દે તેને સ્થિર વિનિમય દર કહે છે. હવે વિનિમય દર એ શું આપણે સમજી ગયા, પણ સ્થિર વિનિમય દર કોને કહેવાય? તો આપણે હમણાં ભણી ગયા કે અસ્થિર વિનિમય દર એટલે બજાર પરિબળો દ્વારા પોતાના ચલણને આંતરરાષ્ટ્રીય સ્તર પર ડોલરની સામે તરતો મૂકી દેવો અને માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા અને રાષ્ટ્રીય માથાદીઠ આવક, ફોરેન કરન્સીના રિઝર્વ વગેરે પરિબળોના આધારે તમારા દેશનું ચલણ ડોલરની સામે નક્કી થાય, આપોઆપ એમાં વધઘટ થાય આર્થિક પરિબળોના સંદર્ભમાં, એને અસ્થિર વિનિમય દરની નીતિ કહેવાય. તો સ્થિર વિનિમય દર નીતિ કોને કહેવાય? તો સ્થિર વિનિમય દરની નીતિનો અર્થ એવો થાય મિત્રો કે તમારા દેશની મધ્યસ્થ બેંક અને સરકાર, સે ફોર એક્ઝામ્પલ આરબીઆઈ એન્ડ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એ વિશ્વ બેંક અને IMF એમને વિશ્વાસમાં લઈને એમની શરતોને આધીન એમની સાથે કમ્યુનિકેટ કરીને પોતાના ચલણને માનો 75 રૂપિયા સ્થિર રાખવાની વાત કરે તો $1 = 75 રૂપીસ થાય. હવે એવું કે 5 વર્ષ સુધી આ ભારતના ચલણનું મૂલ્ય ડોલરની સામે 75 રૂપિયા સ્થિર રહેશે. તો આને શું કહેવાય? તો આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવાય. એટલે સ્થિર વિનિમય દરની નીતિ શું છે? એવું દર્શાવે છે કે તમારા દેશનું ચલણ અમેરિકન ચલણની સામે એ સ્થિર છે. તો આ જે તમારા દેશનું ચલણ જે તે દેશના ચલણમાં સ્થિર થાય છે એ અમુક સમય સુધી રહે છે. હવે અહીંયા મહત્વની વાત એ છે કે વિશ્વના બીજા દેશોમાં આવતા ફેરફારોની તેના ઉપર કોઈ અસર પડતી નથી. ઉપરાંત જે તે દેશના અર્થતંત્રમાં પણ કોઈ ફેરફાર થાય તેની પણ આ આંતરરાષ્ટ્રીય ચલણ પર કોઈ ફેરફાર પડતી નથી, અસર થતી નથી. એટલે ભારતના ચલણનું મૂલ્ય ડોલર સામે 75 રૂપિયા નક્કી થયું તો ભારતની તમામ આયાત અને નિકાસો અને ભારતના તમામ દેશો સાથેનો વેપાર આંતરરાષ્ટ્રીય અને તેની ચૂકવણી હવે 1:75 રેટ ઉપર થશે. આને સ્થિર વિનિમય દરની નીતિ કહેવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો હવે આ સ્થિર વિનિમય દર નીતિ પણ આપણે સમજી ગયા. હવે આપણે તેના ફાયદાઓ અને તેના ગેરફાયદાઓની ચર્ચા કરીશું. તો જો એના ફાયદાઓમાં સૌથી પહેલું છે વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને છે. બહુ જ મહત્વની વાત છે. જો સ્થિરતા એ વિકાસની પૂર્વ શરત છે. Stability is the precondition of the development. તમારા દેશમાં ડોલરની સામે જો રૂપિયો સ્થિર રહે
તો મોટા ભાગની ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ કંપનીઝ તમારા દેશમાં વેપાર કરવા માટે ઇન્ટરેસ્ટેડ થાય, કારણ કે તે લોકો પોતાના આવનારા 5 વર્ષનું રિટર્ન ગણી શકે છે. એ લોકોને ખબર છે કે અર્થતંત્ર સ્ટેબલ છે, માટે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં બહુ વધારે રિસ્ક નથી. જ્યારે અર્થતંત્રમાં બહુ મોટા પ્રમાણમાં અપડાઉન આવે ત્યારે કોઈ પણ મલ્ટીનેશનલ કંપનીઝને એવું રિસ્ક લાગે કે ભાઈ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે નહીં. હું આપને બહુ જ સરળ અને બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રશ્ન પૂછું કે તમે માર્કેટમાં શાકભાજી લેવા માટે જાઓ. માની લો કે તમે ટામેટા લેવા માટે ગયા, તો એ ટામેટા એટલે કે શાકભાજી વેચનારો તમને જે શાકભાજી આપે છે એ તમે લો છો કે તમે છાંટીને લો છો? તો મોટા ભાગે આપણે 20 રૂપિયાના ટામેટા પણ લેવા હોય, 50 રૂપિયાના ટામેટા પણ લેવા હોય તો આપણે છાંટીને લઈએ છીએ. એ વાતનું ધ્યાન રાખતા કે કોઈ ફળ કે કોઈ શાકભાજી કે કોઈ ટામેટું બગડેલું ના હોય, દબાયેલું ના હોય, સ્ટેન ના હોય, એમાં ડાઘો ના હોય. તો સવાલ એ છે કે 50 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે પણ જ્યારે તમે આટલું બધું વિચારો છો તો તમે એ તો વિચાર કરો કે જે મલ્ટીનેશનલ કંપની છે, જે ભારતમાં મિલિયન ટ્રિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે, એ તમારા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા વિચારશે નહીં કે આ દેશની સ્ટેબિલિટી કેવી છે, ડોલરની સામે રૂપિયો કેવો સ્થિર કેટલા સમય સુધી રહ્યો છે, આ દેશની ઇકોનોમિક પોલિસી કેવી છે, એ બધું ધ્યાન નહીં રાખે? આ દેશની મોનેટરી ફિસ્કલ પોલિસી શું છે, બધું ધ્યાનમાં રાખશે, પછી ઇન્વેસ્ટમેન્ટ કરશે. હવે જો આપણે અસ્થિર વિનિમય દર નીતિ અપનાવી હોય તો એમાં તો ફ્લક્ચ્યુએશન વારે ઘડીએ આવતા હોય, અને એવા ફ્લક્ચ્યુએશનના સંદર્ભમાં લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરનારી ઇન્ડસ્ટ્રીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ બહુ રિસ્કી લાગે, પરિણામે એ ઇન્વેસ્ટમેન્ટ કરવા રેડી ના થાય. તો અહીંયા તમારો આ વૈશ્વિક સ્તર પર ભારતીય અર્થતંત્રનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ શું થઈ જાય? ઘટી જાય. હવે આંતરરાષ્ટ્રીય વ્યવહારો ઝડપી બને એનું એક બીજું ઉદાહરણ હું આપને આપું કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે તમારે એક ઘર ખરીદવું છે, તમે ઘણી બધી સ્કીમ્સ જોઈ અને તમે પછી કોઈકને વાત કરી, તો તમને કોઈક વ્યક્તિ એવું કીધું કે ભાઈ અત્યારે ઘર નહીં ખરીદો, આવનારા સમયમાં મંદી આવવાની છે અને રિયલ એસ્ટેટમાં પ્રાઇસીસ ડાઉન થવાના છે. આવું જ્યારે તમને કોઈ કહે તો તમે શું કરો? તમે એ ફાયદો ઉઠાવવા માટે તમારી વર્તમાન ખરીદીને ભવિષ્ય ઉપર ટાળો. તો અહીંયા જે ટ્રાન્ઝેક્શન થવાનું હતું એમાં ડિલે થયું, ફાઇન. પણ જ્યારે તમને ખબર હોય કે આવનારા 5-7 વર્ષોમાં ભાવોમાં કોઈ વધઘટ થવાની નથી અથવા તો વધશે પણ ઘટશે નહીં, તો તે સંજોગોમાં તમે શું કરો? તો તમે યુ વિલ ડેફિનેટલી ગો ફોર પરચેઝ અ હાઉસ. તો તમે અહીંયા એ ઘર ખરીદવા જશો જ, પણ તમને એવી જાણકારી મળે કે ના ભાવ ઘટી શકે છે, અર્થતંત્રમાં મંદીની વમણો છે અને ન્યૂઝ એવા છે કે રિયલ એસ્ટેટમાં ડાઉનફોલ આવવાનો છે, તો તમે તમારા વર્તમાન ખરીદીને ભવિષ્ય ઉપર ટાળો. અહીંયા એવું શક્ય છે, અહીંયા એવું બની શકે છે. બટ જો તમારા તમામ પ્રકારના કેલ્ક્યુલેશન અને મૂલ્યાંકન પછી ખબર હોય કે કોઈ મંદી નથી આવવાની, ભાવ કાં તો સ્થિર રહેશે કાં વધશે, તો યુ વિલ ડેફિનેટલી ગો ફોર અ હાઉસ. હું તમને એમ જ કહું છું, એ જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર જો ડોલરની સામે રૂપિયો સ્થિર જ રહેવાનો હોય, હવે કોઈ વ્યક્તિ એક્સપોર્ટ કરે છે કે ઇમ્પોર્ટ કરે છે અને ખબર છે કે મારે આ વસ્તુના આટલા જ રૂપિયા આપવાના છે, હું અત્યારે ખરીદું કે ભવિષ્યમાં ખરીદું, તો અત્યારે હું મારા ધંધામાં રો મટીરિયલ નહીં ખરીદું તો મને નુકસાન થશે, તો હું ખરીદી જ લઉં,
કારણ કે પાછળથી બી ખરીદીશ તો આ જ ચૂકવવું પડશે. એટલે સ્થિર વિનિમય દર નીતિનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ડિસિઝન લેવામાં વિલંબ કરતા નથી, તમે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં વિલંબ કરતા નથી. આવું ડોમેસ્ટિક એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ માર્કેટમાં મલ્ટીનેશનલ કંપનીઓ પણ વિચારે. પરિણામે આપણા દેશમાં વિદેશી હુંડિયામણ અને એનું ઇન્વેસ્ટમેન્ટ વધે. પરિણામે આંતરરાષ્ટ્રીય વેપારમાં સોદાઓ ઝડપી થવા લાગે. એક કંપની આવે, બીજી કંપની પણ આવે, એ લોકોને એવું લાગે કે હા હવે ડોલરની સામે આવનારા આટલા સમય સુધી 5 વર્ષ 6 વર્ષ સુધી તો રૂપિયો સ્થિર જ રહેવાનો છે, તો પછી ફાલતુમાં ડીલે કરવાનો કોઈ મતલબ નથી. બીજો કોઈ કોમ્પિટિટર આવી જશે જે ઇન્ડિયન માર્કેટને કેપ્ચર કરી લેશે. સો ઇટ વુડ બી બેટર દેટ વી હેવ ટુ ટેક ઇનિશિયેટિવ રાઇટ નાઉ. તો પછી એ સંદર્ભમાં જ સોદાઓ શું થવા લાગે છે, ઝડપી થવા લાગે છે. મારો એક બહુ જ સારો મિત્ર છે, બિઝનેસમેન છે, અને એ ઇલેક્ટ્રિક્સનું બહુ મોટું કામ છે એમનું, અને ચાઇનાથી, યુએસએથી અને ઘણા બધા દેશોથી એના કન્ટેનર આવે છે. હવે એમણે મને એવું કહ્યું કે 2013-14ની વાત છે, અને ત્યારે ડોલરની સામે રૂપિયો એકવાર બહુ જ ન્યૂનતમ સપાટીએ જતો રહેલો. તો કે સર આપનું તો સબ્જેક્ટ ઇકોનોમિક્સ છે, ટેલ મી, મારા કન્ટેનર આવીને પડ્યા છે, હવે હું એને રિલીઝ કરાવું તો મને આટલું નુકસાન છે, તો શુડ આઈ સ્ટે, અને બીજો ઓર્ડર પણ આપવાનો છે, તો હું અત્યારે આપું કે હું રોકાવું, અને આમાં કંઈ સુધાર થશે કે કેમ? હવે ડોલરની સામે રૂપિયો નબળો પડે, દેટ મીન્સ યુ હેવ ટુ પે મોર. તમારે એ જે કિંમત છે એના કરતાં વધારે કિંમત ચૂકવવી પડે તમારે. તો દેટ વોઝ ટાઈમ આઈ એક્સપ્લેન હિમ કે ભાઈ હંમેશા જ્યારે અસ્થિર વિનિમય દરની નીતિ હોય અને ડોલરની સામે રૂપિયો નબળો પડે તો તમારા કરતાં વધારે નુકસાન સરકારને પણ થાય. ભારતનું આંતરરાષ્ટ્રીય દેવું વધે અને ઇન્ટરનેશનલ લેવલ પર ભારતે વધારે વ્યાજ પણ ચૂકવવું પડે, અને ભારતને બીજા આંતરરાષ્ટ્રીય સોદાઓમાં બી ઘણું બધું નુકસાન થાય. ફોરેન રિઝર્વ ઉપર પણ એની અસર પડે. એટલે આજ નહીં તો કાલે આપણા દેશના વડાપ્રધાન અને આપણા દેશના નાણામંત્રી અને આપણા દેશની મધ્યસ્થ બેંક એ ઇન્ટરફિયર કરીને કંઈક સુધારા ડિક્લેર કરશે, જેના કારણે ડોલરની સામે રૂપિયો થોડો સુધાર ઉપર આવશે અને સ્ટેબલ થશે. અને એક્ઝેક્ટલી થયું પણ એવું જ. અને અર્થતંત્રમાં એવો સુધાર થવાના કારણે મારા એ મિત્રને ઘણો એવો ફાયદો પણ થયો. તો મારો પ્રશ્ન તમને માત્ર એટલો છે કે જ્યારે ડોલરની સામે રૂપિયો ફ્લક્ચ્યુએટેડ હોય, સ્ટેબલ ના હોય, ત્યારે અર્થતંત્રમાં સોદાઓ ડિલે થાય. કારણ કે લોકો એવી ગણતરી કરે કે અત્યારે જે ડોલરની સામે રૂપિયો છે એમાં વધે અને ઘટ બંને થઈ શકે છે, અને જો ઘટે તો આપણને ફાયદો થઈ શકે છે. માટે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ ડીલે પણ કરી શકે. આનાથી ઊંધું મલ્ટીનેશનલ કંપનીમાં થાય, એને ડોલર મજબૂત થાય એમાં રસ હોય, એટલે એ બી પોતાના ઇન્વેસ્ટમેન્ટને ડીલે કરી શકે, પ્રોજેક્ટને પોસ્ટપોન કરી શકે. આ સંદર્ભમાં ડોલરની સામે રૂપિયો ફ્લક્ચ્યુએટેડ હોય અને સ્થિર ના હોય તો સોદાઓ એ ક્યાંક ને ક્યાંક અટવાય, સોદાઓ ક્યાંક ને ક્યાંક ડીલે થાય, ક્યાંક સોદાઓ કેન્સલ પણ થાય અને પોસ્ટપોન પણ થાય. પણ જ્યારે તમને ખબર છે કે ડોલરની સામે રૂપિયાનો રેટ આટલો જ રહેવાનો છે, એમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. સે ફોર એક્ઝામ્પલ $1 ઇઝ ઇક્વલ ટુ 75 રૂપીઝ એઝ અ ફિક્સ્ડ. સો હવે એમાં કોઈ ફેરફાર થવાનો જ નથી. તો થાય શું કે એ સોદાએ તમારે એ ભાવે તમારે તાત્કાલિક સોદો કરવો જ પડે, નહીતર બીજો કોઈ આવીને કરશે. તો અહીંયા શું થાય છે મિત્રો કે સોદાઓ ઝડપી બને છે. હવે આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. બીજું, મૂડીરોકાણ અને ઉત્પાદનમાં વધારો. મેં કહ્યું તેમ મલ્ટીનેશનલ કંપનીઓ ઝડપથી આગળ આવે છે, મૂડીરોકાણ વધારો કરે છે, મૂડીરોકાણ વધતા ઉત્પાદન વધે છે, ઉત્પાદન વધતા રોજગારી વધે છે, રોજગારી વધતા રાષ્ટ્રીય આવક વધે છે, રાષ્ટ્રીય આવક વધતા દેશનો આર્થિક વિકાસ વધે છે. તો એવું કહી શકાય કે ધ હોલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ ડિપેન્ડ્સ ઓન ધી સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને એ ઇન્વેસ્ટમેન્ટમાં મલ્ટીનેશનલ કંપનીઓ બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. હવે બહુરાષ્ટ્રીય કંપનીઓ જે છે, મલ્ટીનેશનલ કંપનીઓ છે, તમારા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ત્યારે જ આવશે જ્યારે તમારા દેશમાં ડોલરની સામે રૂપિયો સ્થિર રહેશે. હવે ભારત સરકાર જો ડોલરની સામે આપણા દેશનું ચલણ લાંબા સમય માટે સ્થિર કરી દે તો પછી અર્થતંત્રમાં
યુ નો ઇકોનોમિકલી સ્ટેડીનેસ આવશે અને ઇન્વેસ્ટમેન્ટ પણ મલ્ટીનેશનલ કંપનીઓનું આપણા દેશની અંદર શું થશે મિત્રો, વધશે. અને મૂડીરોકાણ વધે તો ઓબ્વિયસલી ઉત્પાદન પણ વધે. હું ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછું છું કે વોટ યોર ફાધર એક્ઝેક્ટલી ડુઈંગ? સર वो एमएनसी में है, यानी कि मल्टीनेशनल कंपनी में है. હવે કેટલા બધા લોકોને રોજગાર મળતો હોય, જેટલું ઉત્પાદન વધે, જો આપણે આગળ એ પણ હશે રોજગારીમાં વધારો, જે ત્રીજો મુદ્દો છે. હવે જેટલી પણ મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ધડાધડ આવવા લાગે છે, જો મલ્ટીનેશનલ કંપનીઓને બે વસ્તુઓની બહુ જરૂરી છે, એક સિક્યોરિટી અને એક સ્ટેબિલિટી. બાકી પૈસા તો એ લોકો પાસે છે જ, માર્કેટ આપણી પાસે છે. ઘણા લોકો એવું વિચારતા હતા કે ભાઈ અમેરિકાની જ્યારે નરેન્દ્ર મોદીએ હિસ્ટોરિકલ વિઝિટ કરી અને અમેરિકન કોંગ્રેસને પાર્લામેન્ટને સેકન્ડ ટાઈમ એડ્રેસ કર્યું, આ બહુ જવલ્લે બનતી ઘટના છે અમેરિકન પોલિટિકલ હિસ્ટ્રીમાં ઇવન. અને એમનું એટલું ઉમળકાભેર સ્વાગત થયું, એમનું એટલું વોર્મ વેલકમ થયું. તો એની પાછળ બીજું કંઈ નહીં, એમને બહુ વધારે પડતો પ્રેમ ઉભરાઈ ગયો છે એવું નથી. આ બધા ઇકોનોમિક સોદાઓ છે. એ લોકોને ડ્રેગન જે ચીન છે એ જે જેટલી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે એને રોકવા માટે વધારે પોપ્યુલેશન ધરાવતા અને એશિયામાં એના પાડોશી દેશ ભારત જ એક વિકલ્પ છે. હવે એ લોકો પાસે પૈસો છે, આપણી પાસે લેબર છે, માર્કેટ છે, જમીન છે. કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે 4 ફેક્ટર્સનું સંયોજન બહુ જરૂરી છે: લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોર. હવે કેપિટલ અને એન્ટરપ્રિન્યોર અમેરિકા પાસે છે, લેન્ડ અને લેબર ભારત પાસે છે. ભારત વિશ્વનો 7મા નંબરનો જોગ્રાફિકલી ભૌગોલિક રીતે સૌથી મોટો દેશ છે. તો ભારત પાસે જમીન છે, પ્લસ ભારતનું માર્કેટ તો ઓલરેડી ડેવલપ છે જ, અને આટલું મોટું માર્કેટ છે એટલે અમેરિકન ઇકોનોમીને અને અમેરિકાની મલ્ટીનેશનલ કંપનીઓને જરૂર માત્ર ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. હવે એ લોકો ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ લોકોને બહુ સસ્તા દરે અહીંયા શ્રમ મળે. એ લોકોના દેશમાં એટલા સસ્તા દરે શ્રમ મળવું અવેલેબલ હોવો એ શક્ય નથી, સંભવ નથી. પ્લસ ભારત સરકાર એમને મદદ કરે તો સેઝમાં, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં, ફ્રી ટ્રેડ ઝોનમાં એમને પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરવાની પરમિશન મળે. એટલે જમીન, વીજળી, પાણી, ઘણું બધું ટેક્સ, ઘણું બધું ફ્રી અને રિલેક્સેશન થાય. આવું એક પેઢીને જ્યારે મળે ત્યારે બીજી ફેક્ટરી પણ અને બીજા મલ્ટીનેશનલ કંપનીઝ પણ આપણા દેશમાં આવવા લાગે. પરિણામે આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધે. હવે જો આપણે સીધે સીધું અમેરિકાથી કોઈ વસ્તુ મંગાવી લઈએ અને આપણા દેશમાં એનો ઉપયોગ કરીએ તો એનાથી અમેરિકાને તો ફાયદો થાય, પણ ભારતને કોઈ ફાયદો ના થાય. કારણ કે ભારતના તમામ રૂપિયા એ તો વિદેશમાં, અમેરિકામાં જતા રહ્યા. પણ હવે ભારત સરકાર એવું કે મેક ઇન ઇન્ડિયાના કન્સેપ્ટ અંતર્ગત કે ભાઈ અમે તમારી વસ્તુ ઉપયોગ કરવાની ના નથી પાડતા, પણ એટલી દૂરથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થ્રુ મંગાવવા કરતા ઇટ વુડ બી બેટર તમે એ વસ્તુ અહીંયા બનાવો. તમને શું જોઈએ? જમીન જોઈએ, અમે આપીશું. તમને શ્રમ જોઈએ, અમે આપીશું. 24/7 વીજળી આપીશું. તમને કનેક્ટિવિટી આપીશું, એર, લેન્ડ અને રેલવેઝ અને વોટરવેઝની. તમને ટેરિફમાં અને ટેક્સેશનમાં રિલેક્સેશન આપીશું, પણ તમે એ વસ્તુ અહીંયા બનાવો. હવે આ પાર્કરની પેન સીધી અમેરિકાથી મંગાવવાના બદલે જો એનું ઉત્પાદન ભારતમાં થવા લાગે તો શું થાય? એ લોકોએ મલ્ટીનેશનલ કંપની ભારતમાં સ્થાપિત કરવી પડે. એ લોકો મલ્ટીનેશનલ કંપની સ્થાપિત કરે એટલે કેટલા લોકોને રોજગાર મળે તમે વિચાર કરો. માનો 4,000 લોકો કામ કરે તો 4,000 લોકો કોઈ અમેરિકાથી ના આવ્યા હોય. એક સુપ્રીમ એક્ઝિક્યુટિવ બોડી હોય જેને તમે રિપ્રેઝેન્ટ કરતા હો અને બાકીનો શ્રમ એ લોકો અહીંયાથી ભારતમાંથી જ લે, ઇન્ટરવ્યુ કરીને એ લોકોની સ્કિલ ચેક કરીને. હવે એ વસ્તુ ભારતમાં બને છે, ભારતમાં વેચાય છે. હવે જ્યારે બને છે ત્યારે પણ અને વેચાય છે ત્યારે પણ બંનેમાં રોજગારીની સર્જન ઊભું થાય છે, બરાબર. અને પરિણામે ઇકોનોમીમાં રોજગારીની તકોમાં ખૂબ નોંધપાત્ર વધારો થાય છે. વર્લફૂલ, પેનાસોનિક,
પછી ઓ જનરલ, ડાઇકિન, બ્લુ સ્ટાર, આ સિવાયની કોકા કોલા, પેપ્સી, લોરિયલ, ગાર્નિયર, સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ, આ તમામ વસ્તુઓમાં ઘણા બધા લોકો આવા ઇકોનોમિક ઝોનમાં કામ કરતા હોય છે. શરૂઆતમાં તમારે એ કામ લો સેલરી સાથે, વેજીસ સાથે એક્સેપ્ટ કરવું પડે છે, પણ પછીથી ધીરે ધીરે એમાં સુધારો થતો હોય છે. એટલે વાત માત્ર એટલી છે કે ધીરે ધીરે રોજગારીની તકોમાં પણ વધારો થાય છે. જેમ જેમ ઇન્વેસ્ટમેન્ટ વધે છે તેમ તેમ ઉત્પાદન વધે છે. ઉત્પાદન વધતા રોજગારી પણ વધે છે. તો આ એની ત્રીજી તરફેણની દલીલ છે. પછી છે દેશના સાધનોનો મહત્તમ ઉપયોગ. હવે રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે થાય? જો તમારા દેશની અંદર ડોલરની સામે રૂપિયો સ્થિર હોય તો મલ્ટીનેશનલ કંપનીઓ વધારે પ્રમાણમાં આવવાની. મલ્ટીનેશનલ કંપનીઓ આવશે તો આપણા દેશના રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ થશે. જેટલી વધારે મલ્ટીનેશનલ, જો એ લોકો માત્ર પૈસો લઈને નથી આવતા, પણ એ લોકો ટોપ ક્લાસ લેવલનું મેનેજમેન્ટ અને ટેકનોલોજી પણ લઈને આવે છે, જે ટેકનોલોજી આપણી પાસે નથી. લિથિયમ બેટરીનો અપાર જથ્થો ભારતમાં જમ્મુ અને કાશ્મીરમાં મળ્યો, પણ શું એ જથ્થાને બહાર કાઢવાની ટેકનોલોજી ભારત પાસે છે? અને તાત્કાલિક બહાર કાઢીને શું એના આધારિત ઉદ્યોગોમાં એનું યુટિલાઇઝેશન થઈ શકે એવી વ્યવસ્થા છે? કારણ કે એને બહુ દૂર ટ્રાન્સપોર્ટેશન કરીને લઈ જવાય નહીં, એટલે ત્યાં જ પેઢી અને ઉદ્યોગ સ્થાપવો પડે. તો શું એના માટે ભારત તૈયાર, સક્ષમ છે? જે ડેટે કહેશે એ ડેટે એ વસ્તુ રેડી થશે? એ બહુ મહત્વની વાત છે. બરાબર. હવે અર્થતંત્રમાં સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરવો હોય તો ફિક્સ્ડ વિનિમય દર નીતિ વધારે મહત્વની છે. આપણા દેશના, જો ભારતને નદીઓનો દેશ કહેવાય છે, કુદરતી સાધન સંપત્તિની દ્રષ્ટિએ ભારત ખૂબ જ સમૃદ્ધ રાષ્ટ્ર છે મિત્રો. પરંતુ આ રિસોર્સિસને ઉપયોગ નહીં કરવાના સંદર્ભમાં આપણે ગરીબ રહ્યા છે. એવા રજ્ઞાન રક્ષે એટલું સરસ ઉદાહરણ આપ્યું છે કે ભારત ગરીબ છે કારણ કે તે ગરીબ છે. ઇન્ડિયા ઇઝ અ પુઅર બીકોઝ સી ઇઝ પુઅર. એટલે ભારત માટે સી શબ્દ વાપરેલો. હવે બીજી રીતે કહીએ તો ભારત કુદરતી સાધન સંપત્તિની દ્રષ્ટિએ ખૂબ જ ધનાઢ્ય અને સમૃદ્ધ છે, પરંતુ કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ નહીં કરી શકવાના કારણે આપણે ગરીબ રહ્યા છીએ. બરોબર. તો વાત માત્ર એટલી છે કે કુદરતી સાધન સંપત્તિનો મેક્સિમમ યુઝ થવો જોઈએ. હવે લિથિયમ બેટરીનો જથ્થો તો મળી ગયો, પણ એને બહાર કાઢવાની ટેકનિક નથી. બહાર કાઢી તો એને ઉપયોગ, શુદ્ધિકરણ કરવાની ટેકનિક, શુદ્ધિકરણ કરીને એને ઉપયોગમાં લેવાની ટેકનિક નથી. તો પછી તમારા રિસોર્સિસ અનયુટિલાઇઝડ રહે. તમારા દેશના રિસોર્સિસ યુટિલાઇઝ થાય તે માટે બે વસ્તુ મહત્વની છે. એક, તમારી પાસે પૈસો હોવો જોઈએ. બીજું, તમારી પાસે ટોપ ક્લાસ લેવલનું મેન પાવર અને ટેકનોલોજી હોવી જોઈએ. ચલો, મેન પાવર મળી જાય, પણ કેપિટલ અને ટેકનોલોજી ક્યાંથી લાવશો? તમે ઈચ્છો તેમ છતાં પણ વર્તમાનમાં તો બુલેટ ટ્રેન નથી જ બનાવી શકતા. હવે એની બુલેટ ટ્રેનની ટેકનોલોજી અને વ્યવસ્થા તમારે ક્યાંથી જાપાનથી ખરીદવી જ પડી છે. 1,10,000 કરોડ રૂપિયા તમને 50 વર્ષ માટે શિન્ઝો આબે, who assassinate before us sometime, એમણે ભારતને 1,10,000 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે અને એગ્રીમેન્ટ ઉપર સાઇન થયા છે. તો બુલેટ ટ્રેન ઈચ્છીને પણ આપણે નથી ચલાવી શકતા. હવે આપણા રેલ કર્મચારીઓ એ લોકોની સાથે 2 થી 3 વર્ષ કામ કરશે, એની બધી વ્યવસ્થાને જોશે, ત્યારે એવું બની શકે ભવિષ્યમાં કેવો બેઝ નંખાય, જેના કારણે આ બધી જ બાબતો શક્ય બને. તો એ પણ એટલું જ મહત્વનું છે. પછી જો સટ્ટાકીય પ્રવૃત્તિની નહિવત શક્યતા. સટ્ટાકીય પ્રવૃત્તિની નહિવત શક્યતા એટલે શું? તો યાર, ડોલરની સામે રૂપિયો સ્થિર જ હોય, ના એ વધશે ના ઘટશે, આટલા વર્ષ સુધી સ્થિર જ રહેશે, તો પ્રોબેબિલિટી તો કોઈ શક્યતા જ નથી ને.
અચ્છા, હવે હું તમને એમ પૂછું કે સૌથી વધારે સટ્ટો તો કે ક્રિકેટમાં રમાય છે, તો કે તો જ્યારે તમે બોલ નાખો છો તો એક બોલ ઉપર લગભગ 26 કરતા વધારે ડિફરન્ટ ટાઈપ ઓફ પોસિબિલિટીઝ છે. જેમ કે 26 અલગ અલગ પ્રકારની પ્રોબેબિલિટી છે. તમે ક્રિકેટ ઉપર સટ્ટો લગાવો તો કોઈ કેવું કે 1 રન આવશે, કોઈ કે 2 રન આવશે, કોઈ કે ચોકો વાગશે, કોઈ કે છક્કો વાગશે, કોઈ કે બોલ્ડ થશે તો LBW થશે, કોટ બિહાઇન્ડ થશે, બરાબર, રનઆઉટ થશે, વગેરે વગેરે વગેરે. આ તમામ પ્રકારની પોસિબિલિટીઝ થઈ, બરોબર. હવે આ પોસિબિલિટીઝ જે થઈ એમાંથી થશે તો કોઈ એક જ ને. 26 લોકોએ પૈસા આપ્યા, માનો કે 26 લોકોએ પૈસા આપ્યા, 2 લાખ રૂપિયા, 52 લાખ રૂપિયા થયા. હવે આ 52 લાખ રૂપિયા જે થયા, બરાબર, એમાં જ્યારે કોઈ પણ બોલર બોલ નાખે છે તો એમાં કોઈ પણ એક જ ઘટના ઘટે છે. કાં તો બેટ્સમેન બોલ્ડ થાય, કાં તો ડોટ જાય, કાં 1 રન આવે, કાં 2 રન આવે, કાં ચોકો વાગે, કાં છક્કો વાગે, પરિણામ તો એક જ આવશે. એટલે એક જ બોલ પર એક જ ઘટના બનશે. વાઇડ હોય, નો બોલ હોય, એટલે જે બી 26 પોસિબિલિટીમાં કોઈ એક જ બનશે. તો જીતશે તો એક જ, પણ સટોડિયા પાસે પૈસા આયા 26 જણાના. 2 લાખના ડબલ કે 3 ગણા પણ એ આપે તો એને 6 લાખ આપ્યા, સામે એને 52 લાખ રૂપિયા મળ્યા. 46 લાખ રૂપીસ એ લઈને ઘરે ગયો. રમાડનારો ક્યારે નથી હારતો, રમનારો જ હારે છે, યાદ રાખજો. એટલે સૌથી વધારે ગેમ્બલિંગ, સૌથી વધારે બેટિંગ, સૌથી વધારે સટ્ટો ત્યાં રમાય છે અથવા ત્યાં થવાની શક્યતા હોય છે જ્યાં સંભાવનાઓ ખૂબ વધારે હોય છે. અને સંભાવનાઓ ખૂબ વધારે હોય તો પોસિબિલિટી વધારે હોય, તો પોસિબિલિટીઝ અને પ્રોબેબિલિટી શું હોય, વધારે હોય, તો સટ્ટાકીય પ્રવૃત્તિને મદદ મળે. તો સટ્ટાકીય પ્રવૃત્તિને દૂર કરવી હોય તો સ્થિર વિનિમય દરની નીતિ અપનાવવી જોઈએ. સ્થિર વિનિમય દરની નીતિ એટલે શું? કે ડોલરની સામે રૂપિયો તો આવનારા 5 વર્ષમાં સ્થિર જ રહેવાનો છે, તો પછી સટોડિયાઓ એને વધારીને કે ઘટાડીને કરશે શું? એ લોકોને ખબર છે બધા સોદાઓ તો આ દરે થવાના છે. એટલે જ્યારે સ્થિરતા હોય ત્યાં સટ્ટો ના હોય, અને જ્યાં સટ્ટો હોય ત્યાં હંમેશા અનિશ્ચિતતા હોય. બરાબર. એટલે સટ્ટાકીય પ્રવૃત્તિને અંકુશમાં લેવાનું કાર્ય પણ તે કરે છે. ત્યાર પછી વૈશ્વિક તેજી મંદીથી રક્ષણ. જ્યારે તમારી ઇકોનોમી બીજા ઉપર આધારિત નથી, તમે ફિક્સ એક્સચેન્જ રેટ અપનાવી છે, તમે તમારી ઇકોનોમીને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર મજબૂત કરવાનો પ્રયત્ન કરો છો, તો તમારે બીજા દેશોથી તો કોઈ લેવા દેવા જ નથી. તો બીજા દેશોમાં તેજી આવે કે મંદી આવે એની અટકળો તમને બહુ પ્રભાવિત કરતી નથી. અને એટલા માટે તમારા અર્થતંત્રમાં સ્થિરતા જળવાઈ રહે છે. તો વૈશ્વિક તેજી મંદીથી પણ રક્ષણ મળે છે, કારણ કે તમારા દેશની મધ્યસ્થ બેંક અને તમારા દેશની સરકારે તો ડોલરની સામે રૂપિયાને અમુક સ્તર પર સ્ટેબલ કરી દીધો. તો હવે તો એમાં કશો જ ફેરફાર થવાની કોઈ ગુંજાયશ જ નથી, કોઈ શક્યતાઓ જ નથી, કોઈ પ્રોબેબિલિટી જ નથી. આપ સમજો છો? એટલે આ પણ બહુ જ મહત્વનું છે મિત્રો. સટ્ટો તો ત્યાં રમાય ને જે શક્યતાઓ હોય. લોન ટેનિસમાં કેમ નથી રમાતો? કારણ કે ત્યાં પ્રોબેબિલિટી ઓછી છે. માનો કે કોઈ કે સર્વિસ કરી તો એ સર્વિસ ત્યાં જશે અથવા નહીં જાય, અને જશે તો રિટર્ન આવશે અથવા નહીં આવે, તો આ બે જ પોસિબિલિટી છે.
અને માનો કે તમે એવું કહો કે આ જશે, મારી આખી જિંદગીની કમાણી લાગી ગઈ અને એ સર્વિસ જાય, તો સટોડિયું તો કેટલું બધું હારી જાય. એટલે જે સંભાવના હોય એને 15 જગ્યાએથી પૈસા આવે, 25 જગ્યાએથી પૈસા આવે ને એને એકને જ આપવા પડે. એટલા માટે ક્રિકેટમાં સટ્ટો રમાય. એટલે જ્યાં પ્રોબેબિલિટી હશે ત્યાં સટ્ટો રહેવાનો. એટલે આ, અને બીજી એક મહત્વની વાત, સ્થિર વિનિમય દર નીતિમાં તમે જે ભણો છો, બરાબર, એનું બિલકુલ ઉલટું. એટલે કે સ્થિર વિનિમય દર નીતિના ફાયદા અસ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા થશે, ને સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા અસ્થિર વિનિમય દર નીતિના ફાયદા થશે. બરોબર? એટલે પણ ધ્યાનથી સમજવું. વૈશ્વિક તેજી મંદીથી રક્ષણે મેં તમને કહી દીધું આગળ તે પ્રમાણે જ છે. આર્થિક રાજકીય સ્થિરતા, આના કારણે દેશમાં આર્થિક રાજકીય સ્થિરતા આવશે, ડિસ્ક્રિમિનેશન ઘટશે. બરાબર? અને સ્થિર વિનિમય દર નીતિ ન હોવાના કારણે રાજકીય અને આર્થિક સ્થિરતા પણ, ઇવન ધાર્મિક સ્થિરતા પણ જળવાઈ રહે તેવા પ્રયત્નો થશે. તો આ એના શું થઈ ગયા મિત્રો? આ એના સારા પાસા થઈ ગયા. હવે સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદાઓ, તો સૌથી પહેલું સાધનોનો બગાડ. કઈ રીતે થાય? મલ્ટીનેશનલ કંપની જે તમારા દેશમાં આવી હોય, અલ્ટિમેટલી તમારા દેશની ના હોય. એને તમારા દેશના પર્યાવરણ, લોકોના કલ્યાણથી કશું જ લેવા દેવા નથી. દે આર સ્ટીલ એન્ડ પ્રોફેશનલ મની લેન્ડર ઓર બિઝનેસ ટાઇફૂન ઓર એન્ટરપ્રિન્યોર. તો હવે પ્રશ્ન એવો છે મિત્રો કે ઇકોનોમીમાં ભારતને કુદરતી સૌંદર્ય અને સંસાધનો બંને ખૂબ જ બહુ મહત્વના આપ્યા છે. પણ પ્રશ્ન એવો છે કે આપણે એ રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ નહીં કરીએ તો આપણે તો પછાત જ રહેવાના. ભગવાને બુદ્ધિ આપી છે, પણ આપણે બુદ્ધિનો ઉપયોગ ના કરીએ સત્કાર્યોમાં, ભણવામાં, આગળ વધવામાં, તો આપણું ડેવલપમેન્ટ ના થાય. બહુ સ્વાભાવિક વાત છે. તો તે જ રીતે મલ્ટીનેશનલ કંપની આવે તો સાધનોનો યુટિલાઇઝેશન વધે. એ લોકો પૈસા અને મેનેજમેન્ટ લઈને આવ્યા હોય, કે એન્ટરપ્રિન્યોર કેપિટલ એમની પાસે છે. ભારતની અંદર લેબર અને મેન પાવર છે. તો અર્થતંત્રની અંદર ઇકોનોમીમાં સાધનોના બગાડને શું કરવું જોઈએ? રોકવું જોઈએ. પણ અહીંયા સાધનોનો બગાડ થતો હોય છે. ફાઇન. પછી બીજું છે નિયંત્રિત વેપાર અથવા નિયંત્રિત બજાર. સ્થિર વિનિમય દર નીતિનો સૌથી મોટી ફાયદો એ છે કે તેમાં નિયંત્રિત વેપારની દ્રષ્ટિએ, બજારની દ્રષ્ટિએ વેપાર કરવામાં આવે છે. એટલે કે સર્ટેન લોકો એ આ જ બાબતને સંપૂર્ણપણે માને છે કે બજાર એ કંટ્રોલ્ડ ટ્રેડ હોવો જોઈએ. હવે એમાં એ લોકોને જો કે ફાયદો છે, પણ આવું થવાના કારણે કન્ઝ્યુમરને અને ખરીદનારાઓને બહુ મોટા પ્રમાણમાં નુકસાન છે. તો નિયંત્રિત વેપારનો મતલબ એવો પણ થાય કે જો કે આ એક ફિક્સ્ડ વિનિમય દર નીતિ છે, એટલે તમારે ડોલરની સામે રૂપિયાને સ્થિર રાખવું હોય તો આનાથી વધારે વાર્ષિક તમારા વેપારનું ટર્નઓવર ના વધવું જોઈએ. અને જો એ રીતે વધે તો પછી તમારા ડોલરની સામે રૂપિયો પણ ફેરફાર પામે. એટલે તમે આટલા સર્ટેન લેવલથી વધારે ટર્નઓવર નહીં કરી શકો. તો તમારો વેપાર શું બની ગયો? નિયંત્રિત બની ગયો. જબકી અસ્થિર વિનિમય દર નીતિમાં એવું કોઈ પ્રાવધાન જ નથી. યુ કેન ટેક ટાઈમ વોટ એવર યુ મે લાઈક ઇટ. તો પ્રશ્ન એ છે કે ઇકોનોમીની અંદર જ્યારે ડોલરની સામે રૂપિયાને સ્થિર રાખવામાં આવે છે, ત્યારે ઇકોનોમીની અંદર આનાથી વધારે ટ્રાન્ઝેક્શન્સ ના થવા જોઈએ એવું બી ધ્યાન રાખવામાં આવે છે. પરિણામે અર્થતંત્રની અંદર સાધનોનો ચોક્કસ ઉપયોગ થાય છે. અને મહામંદીમાં એક દલીલ એ હતી, પ્રોફેસર લોર્ડ મિનાર્ડ કેન્સે પૂર્ણ રોજગારીનો ખ્યાલ આપેલો. પણ સ્થિર વિનિમય દર નીતિ દ્વારા
જે ઇકોનોમી વિશ્વના દેશો સાથે આગળ વધી રહેલી, પરંતુ અમેરિકન અને યુરોપમાં આવેલી ભયંકર મંદીના પગલે આ નાણાકીય નીતિ એ નિષ્ફળ નીવડેલી મિત્રો. એટલે 1929ના ગ્રેટેસ્ટ ડ્રોટ એટલે કે દુષ્કાળમાં આવું થયેલું. એટલે આપણે એ પ્રે કરીએ કે આવનારા વર્ષોમાં એવું ન થાય. બટ એ મહામંદીને રોકવામાં વોલ સ્ટ્રીટ અમેરિકાનાથી શરૂ થયેલી આ વૈશ્વિક મંદી એ વૈશ્વિક મહામંદીમાં પરિણમી અને વિશ્વના તમામ દેશોએ તેનો સામનો પણ કર્યો અને તેને અનુભવી પણ ખરા. આવું ન થાય એટલા માટે તમારે અર્થતંત્રમાં સંસાધનોની ફાળવણી વિશે ખૂબ જ મહત્વ આપવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ. બરાબર. ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યનની જરૂર. જ્યારે અર્થતંત્રમાં તમે 5 વર્ષ માટે તમારા ચલણને ડોલરની સામે સ્થિર કર્યો, પણ 5 વર્ષમાં તો દુનિયા ક્યાંની ક્યાંય પહોંચી ગઈ. તો હવે 5 વર્ષ પૂરા થાય તે પછી તમારે તમારા ચલણમાં ઓટોમેટિક દુનિયાના બીજા દેશોની હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાના ચલણના મૂલ્યમાં ફેરફાર તો કરવો જ પડશે. તો જો તમે અમુક સમય પછી ફેરફાર કરી રહ્યા છો તો અત્યારે આવું એગ્રીમેન્ટ કેમ? જો તમે સમજો હું શું કહેવા માંગુ છું. પહેલા તો એ સમજો અવમૂલ્યન કોને કહેવાય ને ઉર્ધ્વમૂલ્યન કોને કહેવાય. અવમૂલ્યન એટલે આ પેનની પ્રાઇસ 75 રૂપિયા હતી, હવે એની પ્રાઇસ 100 રૂપિયા થઈ જાય તો ચલણનું શું થયું? અવમૂલ્યન થયું. અવમૂલ્યન એટલે કે ડોલરની સામે તમારા ચલણનું નબળું પડવું. તમે ઘણીવાર ન્યૂઝમાં વાંચો છો, સાંભળો છો, રૂપિયો મજબૂત થયો, રૂપિયો નબળો પડ્યો. તો એનો અર્થ એ થયો કે રૂપિયો મજબૂત થયો, ડોલરની સામે નબળો પડ્યો, પણ ડોલરની સામે એને કોઈ બીમારી નથી. પરંતુ વોટ કે ઇકોનોમીની અંદર આ વિકાસશીલ રાષ્ટ્રો માટે બહુ જ ઉપયુક્ત છે. ચોક્કસ સમયે અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યન દ્વારા અર્થતંત્રમાં જે કંઈ પણ ફેરફાર કરી શકાય છે એ કર્યા છે. તો વોટ કે મહામંદીમાં નિષ્ફળ ગયું છે. પછી ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યનની જરૂરિયાત. તો અવમૂલ્યન એટલે કે ડોલરની સામે પોતાના ચલણનું મૂલ્ય ઘટવું અને ઉર્ધ્વમૂલ્યન એટલે ડોલરની સામે પોતાના ચલણનું મૂલ્ય વધવું. હવે ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યનની જરૂરિયાત રહેતી હોય, કારણ કે તમે માનો કે કોઈ ભાડવાતને તમે 5 વર્ષ માટે તમારું રેન્ટ આપી, એટલે પ્રોપર્ટી અને રેન્ટ ઉપર આપી દીધી. પણ ખરેખર કેવું હોય છે, 11 મહિના 29 દિવસનો એક રેન્ટ એગ્રીમેન્ટ હોય છે. એની અંદર તમારા બધી જ ડિટેલ, પાન કાર્ડ ને આધાર કાર્ડ ને બધું જ ભરી દેવાનું. અને એ ડિટેલ ભર્યા પછી આંતરરાષ્ટ્રીય વેપારમાં જ્યારે તમે જોડાઓ છો તો અવમૂલ્યન અને ઉર્ધ્વમૂલ્યન એ શું છે? તો તમે એક સ્થાનિક વેપાર કરો છો અને સ્થાનિક વેપારમાં તમે વિદેશથી કોઈક વસ્તુ મંગાવો છો અને એની ચૂકવણી તમે અમેરિકન ડોલરમાં કરો છો. જો ડોલરની સામે તમારું ચલણ નબળું પડે તો તમારે વધારે પે કરવા પડે, અને મજબૂત થાય તો તમારે ઓછા પે કરવા પડે. અમેરિકન લોકો આનાથી ઊંધું સમજતા હોય અને એ લોકો એવું સમજતા હોય કે ભારતનું ચલણ ડોલરની સામે નબળું પડવું જોઈએ તો અમને એનો વધારે લાભ થાય. તો જ્યારે તમારી ઇકોનોમીમાં કોઈ જો વિશ્વનું કોઈ પણ અર્થતંત્ર ક્યારેય પણ સ્થિર નથી. અપ્સ એન્ડ ડાઉન દરેક ઇકોનોમીમાં આવે જ છે. કોરોનાએ શું હાલત કરેલી તમે જાણો છો. પણ દરેક દેશોમાં એક સરખું હતું અને તીવ્રતા એક બરાબર હતી તેવું નથી. બરાબર. તો સ્થિર વિનિમય દરની નીતિમાં ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વમૂલ્યનની જરૂરિયાત જો રહેતી હોય તો પછી રેન્ટ એગ્રીમેન્ટમાં 11 મહિના 29 દિવસનો કરાર કરી અને એ પ્રમાણે બનાવો અને દર વર્ષે ભાડામાં 10 થી 12% વધારો રહેશે. એ વધારે આઈડિયલ સિચ્યુએશન છે. તમે એકદમથી ઊંચી કિંમત આપો, વર્તમાનમાં તમને સારું લાગે, પરંતુ લોંગ ટાઈમમાં જ્યારે ભાવ વધે ને નાણાંનું મૂલ્ય ઘટે ત્યારે તમને એવું લાગે કે ખોટું રજીસ્ટ્રેશન કરાયું. તો એ પણ મહત્વનો પાસો છે જોવાનો રહ્યો. વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહ ભર્યું નથી.
આ વિકસિત દેશો જે વેલ એસ્ટાબ્લિશ છે ને એ લોકોને કોઈ ફરક નથી પડતો, એ લોકો માટે બરાબર છે, પણ વિકાસશીલ રાષ્ટ્ર માટે આ સલાહભેર નથી. વિકાસશીલ રાષ્ટ્ર માટે એટલે સલાહભેર નથી કારણ કે એ લોકોના અર્થતંત્રમાં સ્ટેડીનેસ નથી. They are not ready or they are not enough educated to accept certain things. એટલે આ બધું બહુ મહત્વનું છે. બહુ ઓછા રાષ્ટ્રો દ્વારા અનુસરવામાં આવે છે. છઠ્ઠું, સ્થિર વિનિમય દર નીતિ જો પોતાની જાતમાં બહુ મજબૂત અને એની બહુ તરફેણ કરે છે તો પછી વિશ્વના બીજા દેશો દ્વારા અનુસરવામાં કેમ વિશ્વના બીજા દેશો આને અનુસરતા નથી? એનો અર્થ એ થયો કે આ પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ખામી તો છે જ. તો બહુ ઓછા રાષ્ટ્રો દ્વારા આને અનુસરવામાં આવે છે, ખાસ કરીને સાઉથ ઈસ્ટ યુરોપિયન કન્ટ્રીમાં. ફાઇન. તો પછી રાજકોષીય અને નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી. મિત્રો, માની લો કોમર્સમાંથી બિઝનેસ લો એક સબ્જેક્ટ જતો રહે તો પછી બિઝનેસ લોની ફેકલ્ટી બોલાવવાનો કોઈ મતલબ છે? તો તે નથી. બસ તો એવું અહીંયા પણ છે. રાજકોષીય અને નાણાકીય નીતિનું કોઈ મહત્વ નથી. સરકારની આવક અને જાવક નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે. સરકારની જાહેર ખર્ચ, ખાત પુરવણી જાહેર ખર્ચ અને જાહેર દેવાની નીતિને રાજકોષીય નીતિ કહેવાય છે. હવે એ જ રીતે નાણાકીય નીતિ નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવાની મધ્યસ્થ બેંકની નીતિને નાણાકીય નીતિ કહેવાય છે, અથવા તો વ્યાજ દર પર અંકુશ અને નિયમનની નીતિને નાણાકીય નીતિ કહેવાય. હવે આ નાણાકીય નીતિનો ખૂબ જ મહત્વનો રોલ છે. તો શેનો રોલ છે? તો કે સ્ટેબિલિટી મેન્ટેન કરવાનો. પણ જ્યારે ઓલરેડી સ્ટેબિલિટી જ હોય તો તમારી તો જરૂર જ ક્યાં છે? there is no need of yours. હા કે ના? ડોલરની સામે રૂપિયો જો લાંબા સમય માટે સ્થિર જ રહેતો હોય તો પછી બીજી બધી બાબતોની જરૂરત નથી. એટલે બરાબર, મેં તમને કહ્યું છે સ્થિર એટલે સ્ટેગ્નન્ટ ઇકોનોમી. અને આ સ્ટેગ્નન્ટ ઇકોનોમી એટલે તમારામાંથી કોઈ વિદ્યાર્થી મને એવું કહી દે કે સ્ટેગ્નન્ટ એટલે શું? હમણાં મેં તમને થોડા ટાઈમ પહેલા આ સમજાવ્યું. સ્ટેગ્નન્ટ એટલે સ્થિર, જેમાં કોઈ ચેન્જીસ ના થાય, જેમાં કોઈ બદલાવ ના આવે. એટલે કે સ્ટેગ્નન્ટ ઇકોનોમીનો અર્થ થાય કે અર્થતંત્રમાં કોઈ ફેરફાર જ નથી એમ. તો એ સ્થિર અર્થતંત્ર કહેવાય. અને અન્ય ફાયદા, તો સ્થિર અર્થતંત્રમાં પણ ફાયદા તો છે જ. તો આ વિનિમય દર નીતિના શું થયા મિત્રો? ગેરફાયદાઓ. હવે આપણે આખી આ પોલિસીને એકવાર ફરીથી જોઈએ. શું ટોપિક હતો? સ્થિર વિનિમય દર નીતિનો અર્થ આપી તેના ફાયદાઓ ગેરફાયદાઓ. તમારે વિનિમય દર નીતિની શું આપવાની છે? વ્યાખ્યા. બરાબર. પછી સ્થિર વિનિમય દર નીતિની વ્યાખ્યા આપવાની. પછી સ્થિર વિનિમય દર નીતિના ફાયદાઓ અને ગેરફાયદાઓ. પછી સ્થિર વિનિમય દર નીતિના ગેરફાયદા એટલે ફાયદાઓ અને પછી ગેરફાયદા. પછી ફાઇન. આ તમે ઓકે. પછી જે દરેક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતર પામે તે રૂપાંતર દરને વિનિમય દર અથવા રૂપાંતરનો દર કહે છે. હવે એ વ્યક્તિ એ રૂપિયા લઈને બેંકમાં જાય છે અને બેંકમાં આપે છે અને પોતે બેંકમાં હુંડી લખીને આપો, ડિસ્કાઉન્ટ બિલ લખીને આપો, એટલે બેંકમાંથી એને ઇસ્યુ કરવામાં આવે છે, જેને લઈને એ જે તે વ્યક્તિને, જરૂરિયાતમંદ વ્યક્તિને આપે છે. અને પરિણામે અર્થતંત્રની અંદર ડોલરની સામે રૂપિયો અને રૂપિયાની સામે ડોલર એ સ્થિર જળવાય છે. તો વિનિમય દર સમજી ગયા. સ્થિર વિનિમય દર નીતિ એટલે એક દેશનું ચલણ
બીજા દેશના ચલણમાં રૂપાંતરિત પામે. એ તો રૂપાંતરિતની વ્યાખ્યા તો સમજી ગયા. બોલો. તો ભારતનો એક ડોલર ભારતના 75 રૂપિયા. તો ભારતના 75 રૂપિયા આપો તો શું મળે? $1 ને $1 આપો શું મળે? 75 રૂપિયા. તો રૂપિયાનો ડોલરમાં, ડોલરનો રૂપિયામાં શું થયો? વિનિમય થયો. બરાબર. હવે એ કર્યા પછી સ્થિર વિનિમય દર નીતિના તરફેણના ખ્યાલો. તો વેપાર અને નાણાકીય વ્યવહાર ઝડપી બને, મૂડીરોકાણ અને ઉત્પાદન ઝડપી બને, રોજગારીની તકોમાં વધારો થાય, દેશના સાધનોનો મેક્સિમમ અને મહત્તમ ઉપયોગ થાય, સટ્ટાકી પ્રવૃત્તિ નહીવત શક્યતા છે, વૈશ્વિક તેજી મંદી આવશે, આર્થિક રાજકીય સ્થિરતા રહેશે. બરાબર. અને ગેરફાયદાઓ શું છે? તો કે સાધનોનો બગાડ ઓછો થાય, નિયંત્રિત વેપાર, મહામંદીમાં નિષ્ફળ. કારણ કે મહામંદી એક એવો ઇસ્યુ છે જ્યારે 1929માં શરૂ થયેલી આ મહામંદીએ પોતાના અસરોથી વિશ્વના તમામ દેશો અને ઇકોનોમીને પ્રભાવિત કર્યા હતા. તો મહામંદીમાં આ કન્સેપ્ટ નિષ્ફળ નીવડે છે. ચોક્કસ સમય પછી અવમૂલ્યન કે ઉર્ધ્વ મૂલ્યની જરૂર પડતી જ હોય તો પછી અત્યારે ચલણના મૂલ્યને ફિક્સ કરવાની શું જરૂર છે? વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહભેર નથી. એમાં એવું પણ લખી લે છે કે વિકાસશીલ રાષ્ટ્રોએ 20 લાખ એટલે વિકાસશીલ રાષ્ટ્રોએ અર્થતંત્રમાં જે કંઈ પણ લેવડ દેવડ કરવી હોય તે કરીને પણ નોકરી માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. તો વિકાસશીલ રાષ્ટ્ર માટે સલાહભર્યું નથી. બહુ ઓછા રાષ્ટ્રો દ્વારા સ્થિર વિનિમય દર નીતિને અનુસરવામાં આવે. જો બહુ વધારે પ્રમાણમાં લોકો અનુસરતા હોય એનો મતલબ દે આર વેરી કરેક્ટ. રાજકોષીય નાણાકીય નીતિનું કોઈ મહત્વ રહેતું નથી. બરાબર. આ સ્ટેગ્નન્ટ ઇકોનોમી સ્થિર રહે છે. હવે જો અન્ય અને સમીક્ષા. હવે તો તમારો આ ટોપિક અહીંયા પૂરો થાય. આપણે સમજી ગયા. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અસ્થિર વિનિમય દર નીતિની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને રજા આપો. જય હિન્દ અને નમસ્કાર.